યુટ્યુબ ફેમિલી કેમ છો? જય માતાજી. અત્યારે જો છે ને વાગી ગયા છે પાસા રાતના 11:30 પોણા 12 જેવું થયું છે અને આજનો વિડીયો પાછી તમારી ડિમાન્ડ ઉપર ને તમારી કોમેન્ટ ઉપરનો રહેવાનો છે કે જયદીપ શું જોબ કરે છે અને મકાન કોના પૈસાનું લીધું છે. તો એ પ્રશ્નનો જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. ચેદુના તમે બધા પૂછ કરતા હતા તો ફાઇનલ આજનો જવાબ દેવા અમે બેઠા છીએ અને આનો જવાબ છે ને અમે આગળ એક બે વિડીયોમાં દીધેલો છે. Q&A નો વિડીયો પહેલા કર્યો હતો ને એમાં દીધો તો આવ્યા છે એ બધાને જાણ નથી એ બધા જોયો તો નહીં હોય એટલે એમને આપણે કહી દેવી અને પછી છે ને હું નકરી બોલ કરું ને તો આજે એક કોમેન્ટ એવી હતી કે તમે જયદીપને બોલવા જ ન દેતા એટલે આજનો વિડીયોમાં છે ને જયદીપ બોલશે ને હું બંધ રહીશ. હું નથી બોલતો એ સારું છે. મને આમથી બોલવા બહુ મજા નહીં આવતી. એમને છે ને ખાલી માર જોડે બાજવામાં જ મજા આવે છે, બોલવામાં નથી મજા આવતી. મારે બોલવાનું મારે કાંઈ ફિટ કરાવી દીધું એક્સ્ટ્રા આખો દિવસ ઈ બોલે. એમને મારા હારે બાજુ હોય ને તો જ નકરી ફફડાટી બોલે, બાકી બોલવું હોય ને તો બોલાય નહીં એવું છે. ફફડાટી બોલાય પડે ને કાલે બાજવાનું તો થાય એવું તો. અમાર બેન કૂતરા મીંદડા જેવું પડે. પ્રશ્ન એ હતો કે હું શું કરું, ગવર્મેન્ટની જોબ કરું છું કઈ રીતના છું. નથી હું પોલીસમાં નથી ગવર્મેન્ટમાં, હું ડાયમંડમાં પ્રાઇવેટ જોબ કરું છું. ડાયમંડમાં લગભગ 7-8 વર્ષથી નહીં છું, 11-12 વર્ષથી. 11-12 વર્ષ અમાર સગાઈ જ્યારથી થઈ ને ત્યારથી જયદીપ ડાયમંડમાં જ છે અને એ વાતની મને ખબર જ નહોતી. એટલે બધા હજી એવું જ લાગે કે આ ગવર્મેન્ટમાં છે, ડાયમંડમાં નહીં હોય. બધાને હજી એમ જ છે, ઘણા નહીં જો એ પણ એમ જ કહે કે તમે ગવર્મેન્ટમાં છો. એટલે હું છું ડાયમંડમાં જોબ કરું છું લગભગ 9-10 વર્ષ તો આરામથી થઈ ગયા. અમાર સગાઈ થઈને ત્યારથી એ ડાયમંડમાં જોબ કરે છે. અમાર સગાઈ 2015માં થઈ હતી એટલે 11-12મું વર્ષ ચાલે છે જયદીપને. અને અમાર સગાઈ થઈને તે જયદીપ ITI કરતા હતા એટલે અમને એમ કીધું તો અહીંથી અહીં કરે છે એટલે અમને નહોતી ખબર હીરામાં. એ વખતે રિયલમાં હું ITI કરતો હતો. અહીંથી અહીં કે ITI પણ હું ગયો નહીં, 1 મહિનો કર્યો છે પછી ગયો નહીં તો કે હવે બંધ કરી દીધું. પછી હગાઈ થાય ને એટલે એમ થયું હવે પૈસા કમાવા પડશે, પણ હગાઈ થઈને પછી મને ફોન જ ના આપ્યો દત્તા છે કાંઈ આપ્યો તો એક સાંભળો બધાનું વસૂલ કરીને આપ્યો. પછી એમ થયું 1 વર્ષનો 10,000 વાળો ફોન લઈ દેવી એવું હાટું વાળી દીધું. એક સાંભળું હાટું વાળી દીધું, એક હારે દઈ દીધા બધા ગણતરી મારી. બાકી મારો છે ને જયદીપે મને હગાઈ થઈ પછી લગ્ન થયા પછી ચાલ્યો આની પહેલા હું MI નો ફોન વાપરતી હતી, વિડીયોની શરૂઆત થઈ હતી એ ફોન એમને લઈ દીધો હતો. બાકી અત્યારે સુધી જયદીપે મને કઈ ફોન લઈ જ નથી દીધો, આ ડાયરેક્ટ પછી લઈ દીધો. તો હવે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે કે જયદીપ હું જોબ કરે છે. તો જયદીપ પોલીસમાં નથી અને જયદીપ કોઈ ગવર્મેન્ટ જોબે નથી કરતા. તૈયારી કરું છું અત્યારે જો લાગી જાવ તો. જયદીપ છે ને ડાયમંડ કંપનીમાં જોબ કરે છે. ગવર્મેન્ટની તૈયારી હાલે છે અને એમાં અમારું ઘર હાલી જાય એટલો પગાર આવે. બરોબર, અમારા ઘરમાં સાઈડ ના પડે અને વધે નહીં એવું છે. અને બીજો પ્રશ્ન તમારા બધાનો ઈ હતો કે કોના પૈસાનું ઘર લીધું, બોલો. કોના પૈસાનું મકાન લીધું એનું ફ્લેટ કોના પૈસાનો લીધો એ પ્રશ્ન હતો એમ. અમે કોના પૈસાનું લીધું કહી દે તું તે. તમે કહો. આ જે ફ્લેટ યો એ દીધો છે પૈસા એના જેટલા થયા એ કોમરે આપ્યા અને જેટલો ખર્ચો કર્યો મકાન ફ્લેટમાં તોડફોડ કરીને જેટલી વસ્તુ ફર્નિચર આ તે એ બધા મારા પૈસા. એટલે બેનું કોમનનો થોડુંક 60-70% કોમનના, 40% મારા. એ રીતના છે. અને એમાં અમાર બેયના પૈસા તો છે જ તે, પણ મહેનત જયદીપની વધારે છે એમાં. સવારમાં ઉઠવાનું, કામ કરવાનું એટલે મતલબ બીજા જોડે કરાવવાનું હોય પણ બધી વસ્તુ લેવા જવાનું આ તે એ બધું વધી જાય કામ. એમ કામ વધી જાય કેમ કે આપણે બધી વસ્તુ અમે છે ને બધી વસ્તુ છે ને મજૂરી ઉપર જ આપી હતી કે એમને જે મજૂરી જે ટાઇલ્સ વાળા ધારો કે ટાઇલ્સ વાળાને અમે મજૂરી નક્કી કરી હોય એ મજૂરી એમને દઈ દેવાની, વસ્તુ અમારે લાવી દેવાની. એટલે વસ્તુ અમે આપણે લાવવાની નક્કી કરી હોય ને એટલે નાનેથી નાની વસ્તુ આપણે એમને ઘટે તો લાવી દેવી પડે.
અને ઈ એમને વસ્તુ ઘટે જ કાંઈ તે. લેવા ના જાય અને એમને ઘટે ને ઘટે જ તે. અમાર છેલ્લે છે ને અડધા ટ્રેક્ટર રેતીની જરૂર હતી તો એમને પોણું ટ્રેક્ટર મંગાવ્યું હતું ને. અત્યારે અમારે છે ને અમારા ગાર્ડનમાં રેતી પડી વરસાદની ધોવાઈ છે અને અડધા ટ્રેક્ટરની જરૂર હતી ને પોણું ટ્રેક્ટર મંગાવી લીધું તો હવે એટલે ત્યાં અડધા પડી ધોવાઈ છે એમના બગડી છે શું કરવાનું. વસ્તુ જેટલી જોઈતી હોય એ કરતા ડબલ વસ્તુ લાવીને બગાવે વધારે. વધારે મંગાવી અને પછી પછી દેવા જવાનું પાછું વધારે ઈ વસ્તુ પછી પાછું દેવા દેવા જવા રિટર્ન જવાનું કરવા એવું બધું કામ વધી જાય એટલે કન્ટિન્યુ છે ને જયદીપના બારની દોડા દોડી રહે. પછી અમુક વસ્તુ મારે જોવા જવાનું હોય તો મારે જોવા જવું આ તે પછી ઘરમાં સાંજે બધા કારીગર જાય પછી કામ કરવું એ બધું કામ વધી જાય. કેમ કે અમારે કામમાં તો ઘણી જાય અમારે તો આ મેડમ છે ને ત્રણ ફર્નિચરનો સરમાઈકો પાઇસ કરે આ કે નહીં હા ના પાઇસ કરીને આવે ઘરે આવે તો કે આ નહીં ચાલે પછી સવારમાં પાછું જવાનું પછી પાછો પસંદ કરીને આવે ને ઘરે પહોંચે તો કે હવે એ પસંદ માંડ પાઇસ કર્યો. કેમ કે આ વસ્તુ બધી રહી ને ફર્નિચર છે હાલો કલર તો આપણને થોડોક ટાઈમ થાય નથી ગમતો તો બદલી આપી પણ કલરના ભાવે એવા છે કે આપણે ઘડીએ વળીએ ના કરી આપી કલર પણ ફર્નિચર વસ્તુ એવી છે એકવાર આપણે ફર્નિચર કરાવી નાખીએ પછી આપણને અફસોસ થાય ને કે આ નથી ગમતું તો પછી આપણા મનમાં એમ થયા જ કરે નથી ગમતું એની કરતા છે ને આપણને જે ગમે ને એ પહેલેથી કરાવીને તો સારું રહે. એટલે અમે ગમે સનમાઈકો પાસ કરીને તો હું પહેલા ફોટો પાડી અને અમારા ઘરે જે કબાટ હતા ને એમાં જોઈ લેતી કે સારો લાગશે કે નહીં લાગે રસોડામાં બધી પછી મને એમ લાગે ને કે નથી સારો લાગતો એટલે પછી હું રિજેક્ટ કરી દેતી હતી. માસ્ટર માઇન્ડ ઈએમાં ફોટો નાખે ઈએમાં ફોટો નાખીને આખું મકાન આખા સરમાઈકામાં પાઇસ મકાનમાં છે કરીને ને આખું મેં તૈયાર કરે. આખા મકાનમાં હું ફોટો બધી જગ્યાએ બનાવી અને જોઈ લેતી આ સારું લાગશે નહીં લાગે તોય તે અને આ અત્યારે અમારે પડદા લાવવાના છે ને તો પડદા એક દિવસ અમે ડીમાર્ટમાંથી લઈ આવ્યા હતા એ વિડીયો તે દિવસે મેં નહોતો બનાવ્યો. પડદા લઈ આવ્યા પછી પડદામાં એવું થતું હતું કે સનલાઇટ તોય અંદર આવતી હતી પડદા થોડાક આછા પડતા હતા એટલે બીજે દિવસે રિટર્ન કરી દીધા અને હજી લાવવાના બાકી છે પણ કન્ટિન્યુ 3 દિવસથી છે ને વરસાદ શરૂ રહેશે જવાતું નથી તો એક પડદા બાકી રહ્યા છે એક મંદિરની એક્રેલિક કાંગરી બાકી છે કાચ બાકી છે એ બધું તમને ખબર જ છે એટલે કહેવાની કઈ જરૂર નથી વિડીયો એ શું કહેવું પછી અને ઝુમર ને એવું બાકી છે ને તો અમને એમ થાય છે કે એકવાર બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમને હોમ ટૂર આપવી એમ અને તમે બધાય થોડાક થાવશો વધારે ઉતાવળા એટલે 2-3 દિવસ વાર લાગશે આવી જશે. હા એટલે થોડોક ટાઈમ લાગશે પણ બધું કમ્પ્લીટ થઈ જાય નહીં આવે તોય તે પછી હવે 2-3 દિવસમાં વિડીયો બનાવી જ નાખશું. અને હવે કદાચ છે ને જો મંદિરની એક્રેલિક કે કાચ વાળાની બધા નહીં આવે ને તોય તે આપણે પછી તમને વિડીયો બનાવીને આપશું પછી જ્યારે બીજું જે થવાનું હશે એ થશે એ તમે પછી રોજ વિડીયોમાં જોવાના જ છો એ રીતના કરશું તો તમને બધા જવાબ મળી ગયા. તો હવે તમને છે ને ખબર પડી જઈ હશે કે જયદીપ હું જોબ કરે છે અને કોના પૈસાનું ઘર લીધું હતું બરોબર. તો આ રીતનું છે બધું કે 60-70% જેવા મારા હતા બીજા જયદીપના હતા તો એમ ડાયમંડમાં તો હવે ઠીક પગાર નીકળ તમારા ખાવાના નીકળ અને મકાનનું કામ શરૂ કર્યું ત્યારથી મારા પિયરવાળાનો બધાનો સપોર્ટ હતો કે ગમે ત્યારે કંઈ પણ તમારું કામ અટકતું હોય ને તો ફોન કરજો કંઈ કામ હોય તો ફોન કરજો કન્ટિન્યુ ચાલુ રહેતા હોય કે તમે તાર કંઈ વાતે તમારે અટકે તો કહેજો એમ એટલે અમારે છે ને છે પૂરું થઈ ગયું ત્યાં સુધી કંઈ વાંધો ન થયો કમ્પ્લેટ જેમ કરવું હતું એમ બધું થઈ ગયું. તો આ હતો તમારા બધાના પ્રશ્નોનો જવાબ. રાતના વાગ્યા 12 વાગી ગયા અને હજી એક અમારી ઈચ્છા છે બીજી એ હવે ટૂંક સમયમાં પૂરી થવાની છે. હું ઈચ્છા હે હજી એ હજી પૂરી થવાની છે એમ થઈ જશે એટલે હવે છે ને ઈ અમારી ઈચ્છા કઈ છે ને ઈ તમારે કોમેન્ટ કરવાનું છે કે ઘર અમે લઈ લીધું હવે અમે શું લેવાનું વિચારતા હશું ને ઈ તમારે કોમેન્ટ કરીને આ વિડીયોમાં કહેવાનું છે એટલે અમને ખબર પડે કે તમે રોજ વિડીયો જોવો છો તો તમે જેટલા અમને ઓળખો છો એમ. એ તો ક્યાં ના પડે એટલે નકર એ વસ્તુ તું એમને મારી જયદીપને એ મારા બર્થડે ગિફ્ટમાં દેવું હતું પણ હમણાં મકાનનો ખર્ચો વધી ગયો છે એટલે અમે મકાનનો ખર્ચો અમે ધાર્યો હતો ને એની કરતા 5 થી 7 લાખ વધારે છે ધાર્યા બાર એટલે પછી જયદીપ મને ગિફ્ટમાં દેવાનું કહેતા હતો તો મેં ના પાડી મેં કીધું મારે નથી જોતું અને એમને ગિફ્ટમાં મેં ફોન દઈ દીધો ના મેં નથી દીધો એમને એમના પૈસાનો લીધો હમણાં વિડીયો બંધ કરીશ ને તો એમ કે છે હા તે આપ્યો એમ મને કઈ ગિફ્ટમાં આપ્યો નથી
નહીં લઈ દેવાનો હતો મારે, પણ પણ પછી મેં ના પાડી. મેં કીધું મારી પાસે છે અત્યારે, તારી પાસે રાખ, જરૂર પડશે તો મને આપજે. એટલે પછી મેં ના આપ્યા. લઈ દેવાનો હતો મારે, પણ તે દિવસે એમનો પગાર આવી ગયો ને તો સાહેબ ડાયરેક્ટ એમાંથી પૈસા આપીને આપતા ગયા. મારી પાસે પૈસા આવી ગયા ને સવારમાં આજ પૈસા આવી ગયા છે. એટલે પછી મારે ના લઈ દેવો પડ્યો. એટલે મારે જે વસ્તુ લેવી છે ને હું મારા હાથે લઈ લઈશ. આ ડોલર આવી ગયા છે. આજ સવારમાં આપણે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે. જાગીને મને દેવાના હતા કા? જાગીને આમને દેવાના હતા તો કોઈ આ ઓલું કહે છે કે લક્ષ્મી સામેથી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા જાય, આ એવું કરે અમારે. લક્ષ્મી આવી મેં ના પાડી દીધી. મેં કીધું આવા દો અત્યારે નહીં. લક્ષ્મી થશે હું હાર્યા થઈને ફરું ભાઈ લક્ષ્મી. અને હવે છે ને અમારે જવાનું છે કપડાની ખરીદી કરવા, પણ હાલો વરસાદ છે ને 3-4 દિવસથી એટલો કન્ટિન્યુ ચાલુ રહેશે ને જે દિવસનું કપડા લેવા જવાનું નક્કી કર્યું તાનનું એને મારા કપડા અરે હું વાંધો સી ખબર નથી પડતી. એક તો પાઇપ બદલાવા જવાનું છે પડદાની અને એક કપડા લેવા જવાનું છે, બેમાં છે ને મેળ જ નથી આવતો અમારે. એટલે એવું નથી, વરસાદનો કાંઈ વાંક નથી, વાંક છે મારો. આ જો જેવી વરસાદ ના હોય ને તો આ જાગે નહીં, અને આ જાગે ને તો આજ વહેલા જાગી ગયા તો વરસાદ આવતો. એમાં જાગવાનો ટાઈમ હોય 10, 11, 12. 10-11 વાગે જાગતા હોય કઈ સારું. તો કાલ તો જેટલા 12 વાગે જાગ્યા હતા, આજ 11 વાગે જાગ્યા હતા. મોજામાં જવાનું હોય 3 કલાક. એમનો ઓફિસનો ટાઈમનું કઈ નક્કી ના હોય, ચારે સવાર બોલાવે, ચારે બપોર બોલાવે. સવારમાં બોલાવે તો બપોરે ઘરે આવવાનું, એવું અને બધું બપોરે બોલાવે તો સાંજે ઘરે આવતા. એટલે કન્ટિન્યુ એકનો એક ટાઈમ ના હોય, અલગ અલગ હોય. અલગ અલગ ટાઈમ. તો કાંઈ નહીં, હાલો તમને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. અને મેં કીધું એમ કે હવે આગળ હું શું લેવાનો વિચાર કરું છું ને એ તમારે કોમેન્ટ કરવાની છે કે શું વસ્તુ હશે. કોમેન્ટ કરી દીજો શું છે એ વસ્તુ. બરોબર, એ મને જયદીપ લઈ દેશે. લઈ દેશે ને? કોણ? હું તો કહેતો તો હાલ હું કાલે દઈ દઉં. મેં ક્યાં ના પાડી. અત્યારે જાઓ. હા જા. આ વિડીયો બંધ કરે પછી હું જાઉં. હા અત્યારે ખુલ્લી હોય ને. અને તમે આગળનો જે વિડીયો અમે બનાવ્યો હતો અને આજના વિડીયોમાં અને નવા મકાનનો જે વિડીયો બનાવ્યો હતો ને એ મેં મૂક્યો છે, અને એમાં પૂછ્યું હતું કે વિડીયો ચાલુ રખાય કે બંધ કરાય. એમાં તમારા મસ્ત કોમેન્ટો આવી બધાની, મજા આવી ગઈ સાંભળવાની. વિડીયો તો ચાલુ જ રહી છે, હવે બંધ નહીં થાય. વિડીયો બંધ નથી જ કરવાના, પણ અમુક વસ્તુ એવી મગજમાં ગરી જાય ને પછી. એટલે હું કઈ મગજમાં નથી તો આ દે આપણે તો એવું કઈ ફેર જ ન પડે. મગજમાં રહેવાય જેવું હોય એવું વસ્તુ રહેવાય. તો એવું ના હોય, જેન્ટ્સ ને મગજમાં ઓછું રહે, લેડીઝ ને વધારે. જેન્ટ્સમાં નહીં. મેં ચાલુ કરાવ્યું તો મને ખબર હતી, ગામના કહે છે બધા કહે છે, બધાનું નથી જોવાનું, આપણે આપણા ઘરનું જોવાનું કરી. જેમ આગે જાય સમય ખરાબ આવતો જાય એટલે. કેમ કે જયદીપે એવું વિચાર્યું હતું કે ડાયમંડમાં છે ને કઈ નક્કી ના હોય એમ. 6 મહિના હારા હોય તો 4 મહિના મોડા હોય, એવું બધું હાલ્યા કરે. એટલે બધા દિવસો સરખા ના હોય, તો 4 કોક દિવસ અટવાના તો આપણી જોડે સાઈડમાં કંઈક હોય તો સારું એમ. 1-2 મહિના સપોર્ટ મળી રહે આરામથી તમને, સાઈડમાં ઇન્કમ ચાલુ હોય તોય. અત્યારે હવે તો ધારો કે મારી યુટ્યુબની ઇન્કમ ચાલુ હોય તો જયદીપને કદાચ નથી ને ઓફિસે કંઈક થોડું ઘણું આડું અવળું થયું કે પગાર એવું કંઈક પ્રોબ્લેમ છે, પગાર મોડો થયો તો હાયલા કરે એમ. ઓલું તો પછી જયદીપ એકની ઉપર હોય અને હું ડાયમંડ ચોટાડતી હોય કે મશીનનું કામ કરતી હોય તો મશીનનું કામ કરવાવાળા તો દર મહિને 20,000, 30,000, 15,000નું કરતા જ હોય છે, પણ એમને પછી છે ને કન્ટિન્યુ મશીને બેસવાનું હોય. અને આમાં તો યુટ્યુબ ચાલુ કરાવીને તો માઇન્ડ સ્ટ્રોંગ કરાવી નાખ્યું એકદમ. કેમ કે મને આમાં યુટ્યુબ વિશે મને કઈ માહિતી હતી જ નહીં, એટલે હું મારી હાથે ચાલુ કરું એવું હતું જ નહીં. કેમ કે મને છે ને ખાલી વોટ્સએપ વાપરવાની ખબર પડતી હતી, બાકી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબમાં મને કઈ ખબર પડતી એક વસ્તુ એવી નહીં હોય કે નહીં આવડતી હોય. બધું કોઈ વસ્તુ શીખેલું ના પેલા કઈ નહોતું આવડતું, પણ અત્યારે હવે એવી વસ્તુ થઈ ગઈ કે એક વસ્તુ ન આવડતી એવું ન બને, બધી વસ્તુ આવડે. મને કઈ નહોતું આવડતું. હું જ્યારે મેં શરૂ કર્યું ને હું આખી રાત જાગતી જોતી, અને આ વસ્તુ મેં કઈ રીતના સક્સેસ કરી કે મેં તમને આગલામાં વિડીયોમાં કીધું હતું ને કે 2 જણાએ મને આ રીતનું કીધું હતું
જે તમે આગળના વિડીયો ના જોયો હોય ને ઈ જોઈ લેજો એટલે ખબર પડે. ત્યારથી મેં મારા મગજમાં નક્કી કર્યું હતું કે આ જે લોકો રહ્યા ને એમને એકવાર આપણે સક્સેસ થઈને તો બતાવવું જ છે. એકવાર જો આપણે હારી જ્યાં બંધ કરી દઈશું ને તો એવા લોકોને બોલવાનો મોકો મળે કે જો થોડાક દી ઉપાડો હતો ને હવે બંધ કરી દીધું નામ ને તેમ ને એમ. એટલે મેં નક્કી કર્યું હતું કે ગમે એ થાય અને સક્સેસ જે તો લોકો થવું વાતો જ છે એમ. જે લોકો વાતો કરતા હોય ને એને ખબર નહીં હોય યુટ્યુબ વસ્તુ શું છે કે વિડીયો બનાવાય તે શું થાય એ જે વસ્તુમાં ખબર નહીં પડતી એ લોકો વાતો કરશે બાકી જેને ખબર પડે એ વાતો નહીં કરે કેમ કે એમને અને ખબર છે આ આમાં વસ્તુ પાછળ કેટલી મહેનત થાય. મહેનત થાય ઈ તે મહેનત આની પાછળ કઈ ઓછી ના થાય. તમે સવારથી ઉઠો ત્યારથી સાંજ સુધી વિડીયો બનાવો, વિડીયો એડિટ અને કરો, વિડીયો વિડીયો બનાવે કઈ અપલોડ કરો. યુટ્યુબ વાળા તમને ડાયરેક્ટ પૈસા તો આપતા નહીં. એક વર્ષ એટલે જ્યાં સુધી ચેનલ તમારી મોનેટાઈઝ ના થાય ત્યાં સુધી તો તમારે એ તો એમનામાં જ તમને કામ કરવાનું હોય એમાં એમ. કેટલી પરીક્ષા આપવી પડે એમાં તાર તો તમને પૈસા આપે. હમ. એ ત્યાં રાતના ઉજાગરા દિવસના ઉજાગરા. મેં જ્યારે શરૂ કર્યું ને ત્યારે હું રાતે યતરાજમાં હુવડાવી દેતી ને પછી હું ફોનમાં જે મને ખબર ના પડતી હોય ને એ બધું હું જોતી તો ચારેક તો ખબર પડી જતું. ખબર બ્રશ કરીને સીધું કામ કરવાનું જ રહેતું. એ રીતના મેં યુટ્યુબમાં કામ કરેલું છે. ડાયરેક્ટ તો મને આમાં કંઈ આવડતું જ નહોતું એટલે રોજ બધું જોઈને જ આપણે શીખવાનું હોય. અને એમાં એ રીતના એવું થયું ને પછી એક ચેનલ તો મેં મારી ડિલેટ મતન મારી દીધી કે ના મારી બીજી ચેનલ. તો હાલો તમને તમારી બધા પ્રશ્નના લગભગ જવાબ મળી ગયા હશે ને હવે તમે જે હોમ ટૂરની રાહ જોઈને બેઠા છો બધાય એ હોમ ટૂરનો વિડીયો છે ને તમને આપશું. એટલે કે નારી શક્તિ બધું કરી. હોમ ટૂરનો વિડીયો તમને આપશું આપણે પણ એ વિડીયો છે ને અમને એમ છે કે આટલું કમ્પ્લીટ થઈ જાય પછી તમને આખો વિડીયો દઈ દઈએ પણ હવે હાલો થશે કે હું જાઉં છું. 2-3 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જાય તો ભલે ના કમ્પ્લીટ થાય તો તોય આપણે દઈ દઈશું બરોબર. હાલો વિડીયોને એન્ડ કરવી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમને બધાને જે કંઈ પ્રશ્ન હજી પૂછવાનો કદાચ બાકી રહી જતો હોય તો કોમેન્ટ કરજો અમે એનો જવાબ દઈ દઈશું. તો જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.